આપણા દેશના લોકો 3 વર્ગમાં વહેંચાયેલા છે: જ્ઞાન પ્રેમી, સન્માન પ્રેમી અને લાભ પ્રેમી. છો કે તમે ધર્મનો વિરોધ કેમ કરો છો? તમે જોઈ શકો છો કે ધરતી તે લોહી લુહાન થઈ ગઈ ધર્મના લીધે. એટલે જ હું ધર્મનો વિરોધ કરું છું. મહેનતથી બાપની કમર દુખશે અને ઝૂકશે તેનો કોઈ વાંધો નહીં, પણ દરેક દીકરા દીકરીએ યાદ રાખવું જોઈએ કે શરમથી બાપનું મસ્તક ક્યાંય ન ઝૂકવું જોઈએ. તે દીકરા અને દીકરીની ફરજ છે. આપણા દેશની અંદર લોકો જેટલા મોતથી બીવે છે તેટલા બીજા કોઈ દેશની અંદર મોતથી બીતા નહીં હોય. કારણ કે વાત વિચારવા જેવી છે દોસ્તો. જો આપણા દેશના લોકો મોતથી ડરતા ન હોત ને તો આપણો દેશ 1000 વર્ષ સુધી લગભગ ગુલામ રહ્યો છે તે ન રહ્યો હોત. વાત થોડીક તો વિચારવા જેવી છે જ દોસ્તો. આપણે અત્યારે પણ ગુલામ છીએ, ડરના માર્યા ગુલામ છીએ. અંધશ્રદ્ધા અને પાખંડવાદમાંથી આપણે બહાર નીકળતા નથી. આપણી અંદર પણ માનસિક ગુલામી છે. વાત સમજવા જેવી છે. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.